નમસ્કાર, જીટીવીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। નરસિંહ મહેતાના ચોરા ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે ઠાકોરજીના વિવિધ મનોરથનું ભવ્ય આયોજન કરાયું। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ ભાજપના મહિલાના શિરે। શહેર કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારોને સત્કાર સમારોહ અને નિમણૂક પત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો। પૂજ્ય મુક્તાનંદ બાપુની પ્રેરણાથી બિલનાથ મંદિરમાં ચાલી રહેલ માવતર યોજના રોજના 200થી વધુ લોકોને ઘરે બેઠા દીઠીનું પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે। આ બધા સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર સંસ્થાઓની આ છે વિશેષતાઓ। 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા। ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન। તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા। છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે। શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલકગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ। આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો। શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર મહાદેવિયા મંદિરની બાજુમાં બગીચા સામે માણાવદર જિલ્લો જુનાગઢ। વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387। બીજો નંબર છે 9328574129। અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા।
હવે જોઈએ સમાચાર વિગતવાર. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે દર 3 ગુજરાતી વર્ષે એક અધિક માસ આવતો હોય છે. આ વખતે જેઠ મહિનો અધિક માસ તરીકે ઉજવાઈ રહ્યો છે. શ્રી નરસિંહ મહેતાના ચોરા ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે ઠાકોરજીના વિવિધ મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દરમિયાન કરવામાં આવતા દાન, જપ, તપ અને દર્શનનું અનેરું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. આ પાવન અવસરે જૂનાગઢના ઐતિહાસિક નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતાના આરાધ્ય દેવ ભગવાન દામોદરરાયજીને વિવિધ લાડ લડાવવામાં આવે છે. અનેકવિધ ધાર્મિક મનોરથોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જીતુભાઈ પુરોહિતે અધિક માસની વૈજ્ઞાનિક અને ધાર્મિક વિભાવના સમજાવતા જણાવ્યું હતું કે હિન્દુ પંચાંગ સૂર્ય અને ચંદ્રની ગતિ પર આધારિત રહેલું છે. બંનેની ગતિ વચ્ચે 11 દિવસનો તફાવત રહે છે, જે 32 મહિના 16 દિવસ અને 4 પ્રહર બાદ આશરે 30 દિવસ એટલે કે 1 મહિનો વધતો હોય છે, જેને આપણે અધિક માસ તરીકે ઉજવીએ છીએ. આ માસના કોઈ સ્વામી ન હોવાથી ભગવાન વિષ્ણુના શરણે ગયા હતા અને પ્રભુએ તેમને પોતાનું ઉત્તમ નામ પુરુષોત્તમ આપ્યું હતું. પુરુષોત્તમ માસ દરમિયાન નરસિંહ મહેતાના ચોરા ખાતે ભગવાન દામોદરરાયજી સમક્ષ નાવ મનોરથ, 56 ભોગ મનોરથ, ફૂલ મંડળી, કુંવરબાઈના મામેરા સહિતના વિશેષ મનોરથના દર્શનો યોજાશે. નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને આ 3 દિવસે મનોરથના દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય દ્વારકાધીશ. મારું નામ જીતભાઈ પુરોહિત. અધિકસ્ય અધિકમ ફલમ. અધિક માસમાં કરેલા દાન, જપ, તપ, દર્શનનું અનેક ગણું મહત્વ મળતું હોય છે. હિન્દુ પંચાંગ જે છે એ સૂર્ય અને ચંદ્રની ગતિ ઉપર આધારિત છે. એક વર્ષમાં સૂર્ય અને ચંદ્રની ગતિમાં 11 દિવસનો તફાવત પડતો હોય છે. તો આ તફાવત 32 મહિના 16 દિવસ અને 4 પ્રહર પછી 1 મહિનો એટલે કે 30 દિવસનો વધારો કરે છે. તો આ દર 3 વર્ષે જે 30 દિવસનો વધારો થાય છે એમને અધિક માસ તરીકે ઓળખવામાં છે. અધિક માસમાં કોઈ સ્વામી નહોતા એટલે અધિક માસ ભગવાન વિષ્ણુના શરણે ગયા અને ભગવાન વિષ્ણુએ એમને એમનું નામ આપ્યું પુરુષોત્તમ, એટલે અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ આજે આપણે જાણીએ છીએ. અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતાના આરાધ્ય દેવ ભગવાન દામોદર રાયને અનેકવિધ રીતે લાડ લડાવવામાં આવતા હોય છે. તો આ પુરુષોત્તમ માસના સમય મહિના દરમિયાન તારીખ 24ના રોજ નરસિંહ મહેતાના ભગવાન દામોદરને પ્રિય એવો નાવ મનોરથ, તારીખ 31/5 એટલે કે પૂનમના દિવસે સ્વયં ભગવાનને પ્રિય એવો 56 ભોગ મનોરથ, તારીખ 7/6/2026ના રોજ રવિવારના રોજ ફૂલ મંડી અને અધિક મહિનાના છેલ્લા રવિવારે 14/6/2026ના રોજ કુંવરબાઈના મામેરાનું આ બધા દર્શનનું મનોરથનું આયોજન કરેલ છે. દરેક રવિવારે દર્શનનો સમય બપોરે 4 થી રાતે 8 વાગ્યા સુધી છે. તો જૂનાગઢની સર્વ ધર્મપ્રેમી જનતાને, નરસિંહ પ્રેમી જનતાને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ વતી નરસિંહ મહેતાના પૂજારી તરીકે હું સર્વને આમંત્રિત કરું છું. ખાસ આવજો, દર્શનનો લાભ લેજો. આપો રોટલો તો હરી ઢુકડો, આ પ્રચલિત વાત વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. આ ઉક્તિને ચરિતાર્થ કરતા પૂજ્ય મુક્તાનંદ બાપુએ બિલનાથ મંદિરેથી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી સંખ્યાબંધ વડીલોને ઘરે બેઠા ભોજન પ્રસાદનું વિતરણ કરાઈ રહ્યું છે. જૂનાગઢના બિલનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી એક અદ્ભુત માનવ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. અહીં નિસહાય અનાથ વડીલો માટે શરૂ કરાયેલા નિઃશુલ્ક ટિફિન સેવાને સફળતાપૂર્વક 1 મહિનો અને 3 દિવસ પૂરા થયા છે. તો યાદ અપાવે કે 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને અશક્ત લોકો માટે 2 ટાઈમ ભોજન પહોંચાડવાની ભગીરથ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંદિરના વ્યવસ્થાપક મહેશભાઈ મારુના જણાવ્યા અનુસાર આ સેવા અંતર્ગત દરરોજ બપોરે અને સાંજે 275 ટિફિન જરૂરિયાતમંદ વડીલો સુધી મોટરસાયકલ મારફત પહોંચાડવાનો આદરપૂર્વક પ્રયત્ન કરવામાં આવે છે. આ ઉપરાંત બિલનાથ મંદિર પરિસરમાં પણ રોજના 100 થી 150 જેટલા લોકો રૂબરૂ આવી ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. આ રીતે મંદિરનું રસોડું સવાર સાંજ થઈને અંદાજે 550 થી વધુ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી રહ્યું છે. વડીલો ઉપરાંત જે લોકો શારીરિક રીતે દિવ્યાંગ છે તેમના માટે ઉંમરની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. દિવ્યાંગો માટે હોસ્પિટલનું કાર્ડ અને સામાન્ય નાગરિકો માટે આધાર કાર્ડ તેમજ મોબાઈલ નંબરની વિગતો નોંધી આ સેવાનો લાભ ત્વરિત શરૂ કરી દેવામાં આવે છે. આપણે અહીંયા શ્રી બાપુની દયાથી આપણે ટિફિન સેવા કરીને ચાલુ કરી છે. ચાપરવાળા મુક્તાનંદ બાપુની દયાથી અહીંયા આપણે ટિફિન સેવા ચાલુ કરી છે. ભોજનશાળા તો ચાલુ જ છે 5 વર્ષથી સતત અવરી, પણ 1 મહિનાથી તારીખ 20/5/2026ના રોજ
આપણે બાપુની પ્રેરણાથી અહીં ટિફિન સેવા જુનાગઢ માટે સેવા ચાલુ કરી છે. લગભગ આશરે અંદાજિત 350 ટિફિન આપણે બપોરે મોકલીએ છીએ અને સાંજે આપણે 350 ટિફિન મોકલીએ છીએ. એબાઉ 150 માણસ અહીંયા જમે છે, એટલે આપણું રસોડું લગભગ 550 માણસોનું ડેઈલી થાય છે અને એ અતિરિક્ત સેવા ચાલુ છે. અને કોઈ પણ માણસ જે બુઝુર્ગ છે 65 વર્ષથી ઉપરના, એ લોકોને કોઈને ટિફિનની સેવા જોતી હોય તો બપોરે અને સાંજે અમે પ્રયત્ન કરશું કે વહેલા સાર અમે એને ટિફિન પહોંચાડી શકીએ. પણ એમનું આધાર કાર્ડ અને એમના ફોન નંબર ખાસ જરૂરી છે, કારણ કે એના વગર અમે ત્યાં પહોંચાડી ન શકીએ. એટલે એ વ્યવસ્થા માટે અમે આ એક બિલનાથ મહાદેવ મંદિરમાં આપણે વ્યવસ્થા રાખેલી છે. તો એમનું આધાર કાર્ડ અને એના મોબાઈલ નંબર આપી જાય તો આપણે એ સેવા અતિરિક્ત આપણે ઉત્તરોત્તર વધારો કરીએ. જેમ બાપુએ પ્રેરણા આપી છે કે ભાઈ તમે મને 500 ટિફિન થાય કે 1000 થાય એની ચિંતા ન કરતા, પણ આપણે સેવા છે ને એ આપણે અતિરિક્ત ચાલુ રાખવી છે. અને જેટલું બને એટલું જુનાગઢની પ્રિય જનતાને, જેટલા બુઝુર્ગો છે, અનાથ છે અને જે લોકો અપંગ છે, એના માટે ઉંમર બાદ છે, એટલે એમનું હોસ્પિટલમાંથી જે કાર્ડ આપ્યું છે એની એક ઝેરોક્ષ દેવી ફરજિયાત છે, કારણ કે અમારે નોંધ કરીને ઉપર મોકલવાનું હોય છે. યથાસ્તુ. જય મહાદેવ, જય બિલનાથ મા. મુક્તાનંદ બાપુની પ્રેરણાથી ભોજન પ્રસાદનો કાર્યક્રમ ચાલુ રહેશે તેવી આશા રાખીએ. આપણે લઈએ એક નાનકડું વિરામ. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ.
ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. એપ્રિલ માસમાં યોજાયેલી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના રિઝલ્ટો આવી ગયા બાદ સરકોઈની નજર હતી કે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કોણ બેસશે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ ભાજપના મહિલાના શિરે રખાયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પદાધિકારીઓની નામની જાહેરાત કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખે લીનાબેન કાવાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા અને શાસક પક્ષના નેતા તરીકે સોનલબેન દિવરાણાની વરણી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 30માંથી ભારતીય જનતા પાર્ટીએ 23 બેઠક જીતી હતી, જ્યારે અન્ય 7 બેઠકો અન્યને ફાળે ગઈ હતી. આમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. નવા પદાધિકારીઓ શનિવારે હોદ્દો ગ્રહણ કરી કામકાજના શ્રી ગણેશ કરશે. એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા અને દૂર દૂરથી લોકો જ્યાં આવતા એ ચોરવાડના દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. ચોરવાડમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને પ્રવાસન અને ચોરવાડ નગરપાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રવાસન નિગમ દ્વારા નિર્મિત હોલિડે કેમ્પ ચોપાટી લક્ષી કામોનું લોકાર્પણ થયું હતું. આવાસ યોજનાના 151 લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. 150 લાખના ખર્ચે ચોરવાડમાં જીમ સેન્ટરનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
વોર્ડ નંબર 1 થી 6 માં સીસી રોડ અને પેવર બ્લોકનું લોકાર્પણ તેમજ સિટી લાઇટ ભૂગર્ભ ગટર અને વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે ચોરવાડમાં દેશ વિદેશમાંથી પ્રવાસી આવે છે. પ્રવાસનલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલક, વેરાવળ પાલિકાના પ્રમુખ હરેશભાઈ, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમા, માંગરોળ પાલિકાના પ્રમુખ કૃષ્ણાબેન, પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવા, માધાભાઈ ગોરીચા સહિતના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ચોરવાડના વિકાસ કાર્યોને લોકાર્પણ માટે પણ ચૂંટણીને કારણે આપણે થોડો મોડું થયું, પણ મેં કીધું એમ કે અહીંયા જે જનપ્રતિનિધિઓ બેઠા એમણે પોતે જ્યારે આ વિસ્તારના પ્રતિનિધિત્વ કરતા ત્યારે દરેક વ્યક્તિનું ચોરવાડના વિકાસમાં કંઈ ન કંઈ યોગદાન છે. આપણે સામે થોડી આપણી જેટી જોઈએ, એ મને સાંભળે ત્યાં સુધી 90 પહેલા તાના બાપાને એ સમયમાં સક્રિય હતા ત્યારે એ જેટીનું કામ શરૂ થયું, પણ એ સમયે કોઈ ને કોઈ કારણોસર એ કામ બંધ થયું. ત્યારબાદ જસા બાપા, રાજસીભાઈ, ભગવાનજીભાઈ, માધવ બાપા આ બધાએ ગુજરાત વિધાનસભાનું નેતૃત્વ કર્યું અને એમણે પણ ચોરવાડના વિકાસ માટે એમના સમયમાં જે જોયેલા સપનાઓ હતા એ આજે સંપૂર્ણ પૂરા થઈ ગયા આજના લોકાર્પણના દિવસે. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી વખતે વતનને વચન એટલે કે ગામને વચન આપ્યા કે જો તમે 5 વર્ષ નગરપાલિકા આપશો તો અમે વિકાસના કાર્યો અને ચોરવાડને કંઈક અલગ દિશામાં લઈ જવા માટેનો અમે પ્રયત્ન કર્યો. એ ચૂંટણી દરમિયાન જેટલા વચનો આપ્યા હતા એ આજે સંપૂર્ણ પૂરા થયા છે. મને ઘણા લોકો એમ કહેતા હતા કે આ 5 વર્ષમાં થોડું 5 વર્ષ થાય ત્યારે પૂરા કરજે, 1 વર્ષમાં જ બધું પૂરું ન થઈ જાય, લોકો ભૂલી જાય. પણ જ્યારે વચન આપ્યા હોય ત્યારે વચનને વહેલું કેમ પૂરું કરવું એ મારો સ્વભાવ છે. સમાચારમાં સમય થઈ ગયો છે. ફરીથી એક નામ કરી अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. શહેર કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારોનો સત્કાર સમારંભ અને નિમણૂક પત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ શહેર કોંગ્રેસ સંગઠનમાં તાજેતરમાં જ મુખ્ય બોડીના પ્રમુખ, પ્રમુખ મહામંત્રી અને મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને પ્રોત્સાહિત કરવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના આશયથી જૂનાગઢ ખાતે એક ભવ્ય સત્કાર સમારોહ અને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, શહેર પ્રભારી ગાયત્રીબા વાઘેલા, જિલ્લા પ્રભારી શહેનાઝબેન તેમજ પૂર્વ ધારાસભ્યો અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ વર્તમાન ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ જણાવ્યું હતું કે હાલમાં સામાન્ય પ્રજા મોંઘવારી અને ઈંધણના વધતા ભાવોથી ત્રસ્ત છે. તાજેતરમાં ડીઝલના ભાવમાં થયેલો વધારો સામાન્ય અને મધ્યમ વર્ગની પ્રજા માટે પડ્યા ઉપર પાટું સમાન છે. આગેવાનો એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકાર જનતાનું ધ્યાન અસલી મુદ્દાઓ પરથી ભટકાવવા માટે કૃત્રિમ કટોકટી અને અછત જેવી પરિસ્થિતિ ઊભી કરી રહી છે. જૂનાગઢ શહેરની પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓ માટેનો સન્માનનો કાર્યક્રમ પ્રમુખ શ્રી મનોજભાઈ, અમારા શહેરના પ્રભારી ગાયત્રીબેન વાઘેલા, જિલ્લાના પ્રભારી શહેનાઝબેન, અમારા તમામ માજી ધારાસભ્યો અને તમામ હોદ્દેદારોની વચ્ચે તમામ લોકોનું સન્માનપત્ર એનાયત કરી કોંગ્રેસ વધારે મજબૂત બને, લોકોને ઉપયોગી થાય અને લોકોને જે હાલ ભારતીય જનતા પાર્ટીથી પડતી મુશ્કેલી, દાખલા તરીકે હમણાં 3 રૂપિયા ડીઝલનો ભાવ વધ્યો અને ખૂબ હજી વધારવાના છે, ત્યારે એ ભાવનો વિરોધ ન થાય એટલા માટે પોતે જ શોર્ટેજ ઊભી કરે અને પછી પોતે જ એને છોડશે. પણ લોકો છે એ વાત ભૂલી ગયા કે ભાવ વધી ગયો. લોકો એમ કહે કે કોઈ પણ ભાવે ડીઝલ આપો. સારું છે કે ભારતે ઇન્દિરાજીની જેમ યુદ્ધ કરવાનો સમય નથી આવ્યો. 1000 કિલોમીટર યુદ્ધ દૂર છે, તો પણ જો આવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો આ દેશ જો યુદ્ધે હોત તો કેવી સ્થિતિ કરે એ પણ લોકોને એક ઝાંખી 62ની ને 75ની ને થઈ છે. એવા વખતે કોંગ્રેસ પાર્ટી છે એ પ્રજાને શાંત રહી અને લોકોની વચ્ચેનું કામ કરવા માટે, લોકોને ઉપયોગી થાય એવા લોકોને ખૂબ સારી જવાબદારીઓ આપી છે. હું જૂનાગઢ શહેરની ટીમને, એમના પ્રમુખને, પ્રભારીઓને અને તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને સારી રીતે પ્રજાના કામ કરે અને કોંગ્રેસ ખૂબ મજબૂતાઈ કેળવે એવી મારી શુભેચ્છા. ડ્રગ્સનો કારોબાર કરતા ભારત મિલના ઢોરા વિસ્તારના આરોપીની ધરપકડ કરાઈ હતી. જૂનાગઢ એસઓજીએ નશાના કાળા કારોબાર કરતા આરોપીને ઝડપી પાડી ₹50,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શહેરના ભારત મિલના ઢોરા વિસ્તારમાં એક શખ્સ પ્રતિબંધિત નશાકારક પદાર્થનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેને લઈ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાબડતોબ એસઓજીની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. મોડી રાત્રે જ તે સ્થળ ઉપર દરોડા પાડી સલીમ ઉર્ફે ભુરિયાને પકડી લઈ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ટીમે ઘરના શોકેસની ઝીણવટભરી તપાસ કરતા ત્યાંથી શંકાસ્પદ F-white કલરનો પાવડર મળી આવ્યો હતો. આ પદાર્થની તપાસ માટે તાત્કાલિક ફોરેન્સિક નિષ્ણાતોને સ્થળ ઉપર બોલાવ્યા હતા, જેમણે પ્રાથમિક પરીક્ષણ કરીને પુષ્ટિ કરી હતી કે આ નશો આપતું ઘાતક મેફ્રોન ડ્રગ્સ છે. સ્થળ ઉપરથી ₹21,900ની કિંમતનું 7.25 ગ્રામ ડ્રગ્સ, માદક પદાર્થ વગેરે વેચી એકત્ર કરાયેલા ₹21,650 રોકડા પણ મળી આવ્યા હતા. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નરસિંહ મહેતાના ચોરા ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે ઠાકોરજીના વિવિધ મનોરથનું ભવ્ય આયોજન કરાયું. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ ભાજપના મહિલાના શિરે. શહેર કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારોને સત્કાર સમારોહ અને નિમણૂક પત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો.
પૂજ્ય મુક્તાનંદ બાપુની પ્રેરણાથી બિલનાથ મંદિરમાં ચાલી રહેલ માવતર યોજના રોજના 200થી વધુ લોકોને ઘરે બેઠા ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.